જુઓ મિત્રો, હવે સરસ રીતે આપણું આ સમોસું તરાઈ રહ્યું છે. મીડિયમ ગેસ પર જ ફ્રાય કરવાના, જેથી બહારનું પડ પણ સરસ ક્રિસ્પી રહે. આમાં મેં ચીલી ફ્લેક્સ નાખ્યું હતું મિત્રો ટોપમાં, એટલે આ તમને એવું દેખાતું હશે કે આ શું છે, પણ અજમો નાખ્યો હતો અને ચીલી ફ્લેક્સ ને બ્લેક મરી વાટેલા એ થોડા નાખ્યા હતા, કેમ કે મેદો છે, જેથી મેદાનું આપણને જ્યારે છોકરાઓ ખાય ત્યારે એનું સરસ રીતે પચી જાય, પેટમાં ના દુખે છોકરાઓને, એટલે આવી રીતે મેં બંધ કર્યું છે. હવે એને બ્રાઉન થાય પછી આપણે એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલું સરસ રીતે આ ઇઝી છે. ખાલી આપણે આ ફિલિંગ્સ કરી દઈએ પછી એને ઠંડુ પડીને ભરતાની જ વાર છે મિત્રો. પણ સરસ રીતે આ બ્રાઉન જેવું થાય એટલે પછી આપણે કાઢીશું. થોડુંક હલાવતા જવાનું મિત્રો, એટલે બધી બાજુથી સરસ રીતે કૂક થઈ જાય. સમોસા કરવામાં કે કંઈ નાખવામાં મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય મિત્રો, તો મને જરાક જરૂરથી જણાવશો. કેમ કે હજુ હું યુટ્યુબ પર નવી છું અને હું આવી રીતે ઘરે જ બધું કરું છું. પણ તમને જો એવું લાગે તો મને જરાક ભૂલ થઈ ગઈ હોય, તો મિસ્ટેક તમારાથી કંઈ એવું હોય તો મને જરાક કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો, જેથી હું નેક્સ્ટ વિડીયોમાં પણ એ જરાક સુધારી અને પછી તમને બતાવી શકું છું. મને ખાવા બનાવવાનો બહુ શોખ છે. મારા ઘરે બધા જ હોમમેડ જ બધું ખાય છે છોકરાઓ, એ લોકોને બહુ ગમે છે. એ લોકોના લંચ બોક્સમાં પણ હું કોઈ વાર સમોસા આપું છું. એ લોકોને સમોસા લંચ બોક્સમાં પણ લઈ જવાનું ખૂબ ગમે છે. જુઓ, સરસ રીતે હવે બ્રાઉન થવા માંડ્યું છે, એટલે આવી રીતે તમારે સરસ કૂક થઈ જાય અને પછી એને બહાર કાઢી લેવાનું. અને આ મિત્રો તમે ઠંડુ પડે પછી તમે ફ્રોઝન બેગમાં મૂકી અને ફ્રોઝન પણ કરી શકો છો સમોસા. અને પછી જ્યારે તમને જરૂર હોય કે આજે હવે આપણે ખાવા છે, તો તે વખતે તમે ઓવનમાં ગ્રીલમાં તમે થોડીક ગરમ કરવા મૂકી શકો છો. ફરી એને તરવાની જરૂર નથી. અને કાં તો તમે એર ફ્રાયર હોય તમારી પાસે, તો તમે એર ફ્રાયરમાં પણ આમ પાછા મૂકી શકો છો, જેથી સરસ ક્રિસ્પી પાછા થઈ જાય અને ગરમ થઈ જાય, એટલે બધું જે આઈસ અંદર હોય એ પણ સરસ રીતે મેલ્ટ થઈ જાય. એટલે કોઈ ગેસ્ટ આવવાનું હોય ત્યારે તમે એડવાન્સમાં આવા સમોસા કરી અને તરી અને પછી ફ્રોઝનમાં મૂકી શકો છો. અને જ્યારે તમારું ગેસ્ટ કે એવું કંઈ ફંક્શન હોય ત્યારે તમે એવું કાઢી અને ધીમા આંચે ગ્રીલમાં મૂકવાનું, કાં તો પછી એર ફ્રાયર તમારી પાસે હોય તો તમે એર ફ્રાયરમાં પણ મૂકી શકો છો. એટલે નાઇસ એન્ડ ક્રિસ્પી થઈ જાય, એટલે ફરી તમારે એને તરવાની જરૂર ના પડે. જો હવે મિત્રો કેવા સરસ રીતે તરાઈ ગયા છે આપણા બંને સમોસા. હવે એને આપણે થોડીક બ્રાઉન અમુક સમ જગ્યાએ બાકી છે એ થઈ જાય એટલે આપણે કાઢી લઈશું. પણ એટલું મિત્રો યાદ રાખજો કે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરાક પણ ભૂલતા નહીં મિત્રો. પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમને વિડીયો લાગે કે ના લાગે મિત્રો, પણ પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અમારા જેવા જે નવા છે યુટ્યુબર એમને જરૂરથી સપોર્ટ કરજો. આપણે તો હવે બિગ બોસમાં બધાને બહુ સપોર્ટ કરેલો, પણ આવી રીતે જે નોર્મલ પીપલ છે આપણા મારા તમારા જેવા, એ લોકોને પણ આવી રીતે સપોર્ટ કરજો અને એન્કરેજ કરજો, જેથી હું ખાવા આવી રીતે બનાવું છું, બીજા કોઈ જુદી વિડીયો કરે એ લોકો બધાને પણ સપોર્ટ મળે અને આવી રીતે આપણે સરસ રીતે આગળ વધતા જઈએ.
એટલા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. જો આપણા સમોસા સરસ હવે તરાઈ ગયા છે, એને હવે આપણે કાઢી લઈશું. જો સરસ બ્રાઉન થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે ને એકદમ ડ્રાય છે. જો મિત્રો ઉપર તેલ પણ જરાકે તમને તેલ નથી દેખાતું. જો સરસ રીતે બધા સરસ સમોસા ડ્રાય થઈ અને સરસ થઈ ગયા છે. જો એકદમ સરસ રીતે તરાઈ ગયા છે. જુઓ, અને એનું સ્ટ્રક્ચર પણ બહુ ફાઇન આવે છે. એટલે ચલો મિત્રો, આવી રીતે આપણે સમોસા બનાવ્યા. તમને હવે કેવું લાગે તમે પણ બનાવી દેજો આવી રીતે, અને કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી કોમેન્ટ કરી અને લાઈક કરજો. અને જય સ્વામિનારાયણ.